હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? મજામાં કે નહીં એ કોમેન્ટ કરીને કહેજો. સવારમાં હું ગાય જોડે આવી ગઈ છું. મમ્મી ડુંગળી કાઢે છે એટલે હું ખેતરમાં જાઉં છું. કાલે અડધી કાઢી હતી ને આજે અડધી કાઢવાની છે એટલે પૂરી થઈ જાય. અમે ઘરે આવી ગયા, પછી ઘરે જઈને ખેતરમાં આવી ગઈ. મમ્મી આવી હતી શાક લેવા માટે એટલે આવી ગઈ. મમ્મી શું શાક લે એ જોઈએ. શું વેણ હો શું રીંગણ વેણવાનું ચાલુ થઈ ગયા. કેટલા વેણ્યા? આટલા રીંગણ વેણ્યા. આ તરબૂચ બગડી ગયા, તડકાને લીધે બગડી ગયા. બીજા જ લાગે. કાકડી ક્યાં? કાકડી પેલી બાજુ અહીંયા હતી. નહીં હોપડાય તમને. અહીંયા અમારે કાકડી લાગી છે, આટલીથી છે. બીજી લાગી નહીં. આ મરચાં જો કેટલા મસ્ત દેખાય. શિમલા મિર્ચ તો તડકામાં હતા એટલે બળી સુકાઈ ગયા. નહીં નહીં દેખાતી અહીંયા ક્યાં. વાડીમાં કેટલું લીધું? ટમેટા લીધા, જામફળે લાગી ગયા. ઝીણા ઝીણા હે. ક્યારે મોટા થાય એવું ખબર. બહુ બધા લાગી ગયા, જલ્દી થઈ જાય. ગલગોટા અમારા સુકાઈ ગયા તડકાના લીધે. ભીંડા ગવાર ને ચોળી તો લાગવાનું ચાલુ છે. આ મમ્મી ડુંગળી કાઢે છે, આટલી કાઢી ને આ બાજુ કટિંગ કરીને મૂકી દીધી. ઘરે લઈ જઈએ તો કચરો થાય એમ કરીને અહીંયા જ કાપી દીધી. હજુ આટલી બાકી છે, કાઢે છે. 2 દિવસ લાગે. અત્યારે પૂરી થઈ જાય. હા, તમે કામ કરવા લાગો તો પૂરી થાય. આવી ડુંગળી છે અમારી. જલ્દી કરો, જલ્દી કરો. શાક રોટલી બનાવવાની છે. અમારે બીજું તગારું ભરાઈ ગયું. હવે આ હું ભરી દઉં. આ નાનું તગારું મમ્મી લાવી હતી, એમાં ભરી દઉં. ના, આજે તો ચીકુ ખાવા નહીં ગયા. કેટલું મસ્ત ફૂલ્યા.
પકડા ને પકડવાનું ત્યારે પકડાઈ જાય. આટલી મસ્ત ડુંગળી. મધને બેઠી અહીં કરતે પણ બેઠી કેમ છે તો કરી નીકળી છું વતરાને એક ક્યાડીની નાની ક્યારી છે પણ હવે પણ ડુંગળી કટિંગ કરી દીધી. હવે મમ્મી ભરે છે. બીજી અડધી તો મૂકી આવી એક તગારું. હવે આ કેટલી નીકળે છે ખબર? આ મેં કાપી દીધી. ભીની છે આ તો. અમે પાછા આવી ગયા ખેતરમાં. પાણી ચાલુ કરી દીધું છે ખેતરમાં. એ તો સાઈડમાં પડી હતી. છેલ્લે રૂપથી તીન કેવા હાસું એ તો ઉગે એટલે ખબર પડી જાય. ના દૂધ એ સવારમાં રોપી દીધી મમ્મીએ. કેટલી લાઈન રોપી? બે કંકોડા આ 2 લાઈન દૂધી રોપી દીધી મમ્મીએ. 2 લાઈન કંકોડા અમે જઈએ છીએ ગાય ભેંસ માટે સાર લેવા, ઘાસ. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અમે આવી ગયા અમારી ગાય ભેંસ માટે ઘાસ વાઈ હતી ત્યાં જોવા માટે કેવી થઈ છે એમ. તો આ જો અમારી ઘાસ આવી થઈ ગઈ છે. અમે ત્યારે આવ્યા હતા ત્યારે નાની નાની હતી. પોણી વાળવાનું ચાલુ. શરૂ કરેલું બીજું ખોટો વિચાર હું લાગતું કે કોઈ જાય સાર લઈને ઘરે.
બંધ થઈ જાય કે અમે ફરીને આવી ગયા ટ્રેક્ટર જોડે. છૂટી ગયું. આવે પોટલો લેવાની આવે, પોટલો લેવાની આવે. હુસેલ ભર્યું હતું એ લેવા આવ્યા હતા અમે. 3 પોટલા ભર્યું હતું. આ મમ્મી આગળ ઘાસ મૂકી દીધી. ક્યાં જો પપ્પા તે કંઈક કરે. હું બેસી ગઈ ટ્રેક્ટર પર. હવે ઘરે જઈએ.